કોંગ્રેસ સહિત અને વિપક્ષી દળોએ ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવનથી વિજય ચોક સુધી તિરંગા યાત્રા કાઢી હતી। આ તિરંગા યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય વિપક્ષી દળના નેતા પણ હાજર રહ્યા। બજેટ સત્રના અંતિમ દિવસે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે બજેટ સત્રમાં કાર્યવાહીને અનેકવાર સ્થગિત કરવામાં આવી છે અને તેના માટે કેન્દ્ર શાસિત ભાજપ જવાબદાર છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર હિંડનબર્ગ અદાણી વિવાદ મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી અને માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના કરી રહી નથી। Tiranga Yatra is protecting the democracy in this country. Entire BJP and Narendra Modi is trying to destroy the democracy in the country. Entire parliament session they washed out only for saving Adani. Therefore, we are protesting against that. The constitution and the flag has to be upheld. The constitution and the flag has to be protected. And the way this government is going about its daily activities, they are undermining the constitution. The democratic institutions are being eroded. Democratic spaces are being shrunk. So we are here to fight for the constitution and the flag. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી। કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી બીજી યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક બાદ આ નામ જાહેર કરવામાં આવ્યા। અગાઉ કોંગ્રેસે પહેલી યાદીમાં 100 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને હવે બીજી યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરાયા। આ સાથે કોંગ્રેસ પાર્ટીએ મેલુકોટે વિધાનસભા બેઠક, સ્થાનિક પાર્ટી સર્વોદયા કર્ણાટક પાર્ટીના ઉમેદવાર દર્શન ઉટનેયા માટે ખાલી છોડી છે। આમ કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં કર્ણાટક વિધાનસભા માટે 142 ઉમેદવારોના નામ જાહેર કર્યા। કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતા હાજર રહ્યા હતા। સંસદમાં બજેટ સત્ર દરમિયાન સદનની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષી દળો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે। સત્તાપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ હોબાળો કરી સદનની કાર્યવાહી ચાલવા દેતી નથી। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ક્યારેક તમે સાંભળ્યું હશે કે સરકારના લોકો સદનમાં ઉભા થઈને માફી માંગોના નારા લગાવીને સદનની કાર્યવાહી સ્થગિત કરી હોય। તેમણે કહ્યું કે સત્તાપક્ષના લોકો પોતે બંધારણ અને લોકતંત્રમાં માનતા નથી। वो नहीं मानते, डिटेल आपके पास दिया है, वो खुद नहीं मानते। कभी आपने सुना कि सरकार के लोग ही उठ के माफी मांगो बोल के गड़बड़ करके सदन खत्म कर देते हैं? कभी हुआ ऐसा? तो वो खुद ही कॉन्स्टिट्यूशन को नहीं मानते, डेमोक्रेसी को नहीं मानते, लोकतंत्र को नहीं मानते और एक को एक न्याय और दूसरे को दूसरा न्याय, ये राहुल जी का एक ही उदाहरण बस है। હિંડનબર્ગ અદાણી વિવાદ અને સંસદની કામગીરી સ્થગિત કરવાના આરોપ સાથે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ ગુરુવારે સંસદ ભવનથી વિજય ચોક સુધી તિરંગા યાત્રા કાઢી હતી। આ મુદ્દે આરજેડીના સાંસદ મનોજ કુમાર ઝાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અદાણી મુદ્દે સરકાર મૌન કેમ છે? ધારા 370 તો 4 વર્ષ જૂની ઘટના છે। અદાણી મુદ્દે કેમ વાત કરી રહ્યા નથી? ભૂતકાળમાંથી બહાર નીકળી વર્તમાનની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે। अच्छा काम कर रहे हैं। अडानी पे चुप्पी, चादर डाल करके घी पी रहे हैं। अरे जुबान खोलिए ना, जो ज्वलंत समस्या है उस पर जुबान पे ताला क्यों साहब? 370 तो 4 वर्ष पूर्व का मामला है, 2019 में हुआ। अतीत जीवी हो गए, अतीत से बाहर निकलिए, वर्तमान की चुनौतियों को देखिए। आपकी चुप्पी को क्या संज्ञा दिया जाए आप खुद तय कर लीजिए। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની ગુરુવારે ભાજપમાં જોડાયા છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા છે। પિયુષ ગોયલે અનિલ એન્ટોનીને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો। ભાજપમાં સામેલ થયા બાદ અનિલ એન્ટોનીએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં 4 લોકો છીએ, પરંતુ ચારેય લોકો અલગ અલગ મત ધરાવે છે। હું મારા પિતાનું સન્માન કરું છું, પરંતુ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। વર્ષ 2002 ગુજરાત રમખાણ મુદ્દે બીબીસીની ડોક્યુમેન્ટરી બાદ અનિલ એન્ટોનીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। અનિલ એન્ટોનીએ બીબીસીની ડોક્યુમેન્ટરીને અયોગ્ય ગણાવી હતી। Amit Shah ji and Nadda ji are working tirelessly to take this vision and all these people-friendly policies to every nook and corner of this country. I, as a young India represents vast majority of India, the biggest majority of India. I do think that it is my responsibility and duty to contribute towards the Prime Minister's vision of nation building and
national integration. Despite his significant contribution in the social media field, in digital communications, as convener also of the digital media of the Kerala Pradesh Congress Committee, Mr. Anthony was truly insulted with the behavior meted out to him for standing up for India and for national pride. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ખૂબ જ ખોટી રીતે હેરાન કર્યા અને ગુરુવારે પણ ગૃહને ચાલવા ન દીધું. કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગીઓએ રાહુલ ગાંધી અંગે શું કર્યું તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. જે રીતે કોંગ્રેસ અને તેમની ટોળકીએ સુરતમાં સરઘસ કાઢ્યું અને કોર્ટ પરિસરમાં જઈ કોર્ટ પર દબાણ કર્યું તે બાબતને હું ખંડન કરું છું. एक कांग्रेस नेता श्री राहुल गांधी को लेकर के कांग्रेस पार्टी और उसके साथियों ने जो किया है देश देख रहा है. अभी हमने देखा है किस तरीके से कांग्रेस और उनके गिरोह मिलकर के कोर्ट के ऊपर दबाव डालने के लिए सूरत कोर्ट में जाकर के जिस तरीके से बातें कही है और जिस तरीके से जुलूस निकाल करके कोर्ट के परिसर में गई, ये बहुत ही निंदनीय है. मैं इसका खंडन करना चाहता हूं. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજો પર નિશાન સાધ્યું. આઝાદે પોતાની આત્મકથામાં આવા ઘણા મહત્વના ઘટસ્ફોટ કર્યા છે જે ચોંકાવનારા છે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ સાથેની તેમની સફર, ટોચના નેતાઓ સાથેના સંબંધોને યાદ કરતા તેમણે પોતાની આત્મકથામાં ઘણા ખાટા મીઠા અનુભવો શેર કર્યા છે. તેમણે વર્ષ 2020નો આવો જ એક અનુભવ લખ્યો છે જ્યારે નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો. આઝાદ તેમની આત્મકથામાં લખે છે કે આ પત્ર કોંગ્રેસ માટે સુધારાત્મક વલણ અપનાવવા માટેનો વેકઅપ કોલ હતો, પરંતુ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેને પડકાર તરીકે લીધો અને તેમણે જે કર્યું જેની કોઈને અપેક્ષા નહોતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી. નાણામંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી અદાણી વિશે, વડાપ્રધાન મોદી વિશે જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે રાહુલ વારંવાર આ પ્રકારના પાયાવિહોણા આરોપ લગાવે છે. સીતારમણે કહ્યું કે રાહુલ વર્ષ 2019ની ચૂંટણી વખતે ખોટા આરોપ લગાવ્યા હતા અને અત્યારે પણ તેઓ આ જ કરી રહ્યા છે. In terms of putting baseless allegation against the Prime Minister. We saw that prior to 2019 election. Now he is doing it again. He doesn't seem to learn any, lessons from all these false allegations that he wants to level against the Prime Minister. But I'm asking you, you think this is happening? We've given undue favors. It was the Congress government, ma'am. I don't know if you're from Kerala, but I would like to tell you. It was the Congress government which gave on a platter the Belgium port to Adani. It was not given on the basis of any tender. ભાજપના 43મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભાજપની ગૌરવ ગાથાનું વર્ણન કર્યું. પીએમ મોદીએ 2014ની જીતને યાદ કરી ભાજપે દેશભરમાં શંખનાદ કર્યો હોવાનું કહ્યું. હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે પીએમ મોદીએ હનુમાનજીને યાદ કરી વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા. વિપક્ષી દળો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે તમામ વિપક્ષી દળો પરિવારવાદ અને વંશવાદ સાથે જોડાયેલા છે. ભાજપ હંમેશા પરિવારવાદ અને વંશવાદની વિરુદ્ધ છે. 2014 પછી કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કાર્યોને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે ઓછા સમયમાં અનેક વિકાસના કામો કર્યા. શરૂઆતમાં વિપક્ષના લોકો અમારી મજાક ઉડાવતા હતા, હવે મજાક ઉડાવનારા લોકો હતાશ થઈ ગયા છે. નફરતથી ભરાયેલા લોકો આજે જૂઠાણું ફેલાવી રહ્યા છે. भाजपा हनुमान जी की एक और बात से भी बहुत बड़ी प्रेरणा मिलती रहती है हमें. जब हनुमान जी को राक्षसों का सामना करना पड़ा तो वो उतने ही कठोर भी हो गए थे. इसी तरह जब भ्रष्टाचार की बात आती है, परिवारवाद की बात आती है, कानून व्यवस्था की बात आती है, तो भाजपा उतनी ही संकल्पबद्ध हो जाती है.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે કહ્યું કે આ ખુશી અને ગર્વની વાત છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પાર્ટી તેની ટોચ પર પહોંચી છે, પરંતુ તેમ છતાં બેસવાનો સમય નથી. ભાજપના 44મા સ્થાપના દિવસના અવસર પર નડ્ડાએ પાર્ટીને આગળ લઈ જવા માટે એક ક્ષણ માટે પણ નહીં બેસી રહેવાની પ્રતિજ્ઞા લેવાનું આહવાન કર્યું. પાર્ટીના કાર્યકરો 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવશે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપે કચ્છથી પૂર્વોત્તર અને જમ્મુથી કેરળ સુધી પોતાની સરકારો બનાવી છે. પાર્ટી 1,80,000 શક્તિ કેન્દ્રો પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ સત્તામાં પરત ફરી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે ગુરુવારે જણાવ્યું કે મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. તેનું ઉદાહરણ સ્વચ્છ ભારત અભિયાન છે. તેમણે દાવો કર્યો કે સ્વચ્છ ભારત અભિયાનનું જે ચિહ્ન છે એ મહાત્મા ગાંધીનો ચશ્મો છે. કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન માત્ર ગટર નાણાં સાફ કરવા માટે નથી, પરંતુ આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું છે. આ સપના ગાંધીજીનું હતું અને તેને પીએમ મોદી સાકાર કરી રહ્યા છે અને આ માટે તપાસ એજન્સી દરોડા પાડી રહી છે. तुषार गांधी जी के प्रपौत्र जरूर हैं, पर मेरा ख्याल है गांधी जी को अभी तक वो समझ ही नहीं पाए. सिर्फ प्रपौत्र होना ये कोई बड़ी बात नहीं है. मैं समझता हूँ महात्मा गांधी का जितना सम्मान महात्मा गांधी जी के सपनों को साकार करने का काम मोदी जी ने किया है, उतना आज तक किसी भी नेता ने नहीं किया. વડાપ્રધાન મોદી 8 અને 9 એપ્રિલના રોજ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. ત્રણેય રાજ્યોમાં પીએમ અનેક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન તેલંગાણામાં 11,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદી 8મી એપ્રિલના રોજ સવારે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી તિરુપતિ વચ્ચે ચાલશે. પીએમ 5 નેશનલ હાઈવેનું પણ ખાતમુહૂર્ત કરશે. ચેન્નઈમાં વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કરશે. છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે સમૂહવાડી શિવસેનાએ ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કર્યા. તેમને નિષ્ફળ ગૃહમંત્રી ગણાવ્યા. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે અને ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. સામનામાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું કે ચીને અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલી નાખ્યા. તેમ છતાં પીએમ મોદીએ ચીનને ચેતવણી સુદ્ધા આપી નથી. લેખમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન વિશે વાત કરવામાં આવે છે, પરંતુ ચીનની વધતી અવરચંડાઈ વિશે શું? તેલંગાણાના પ્રદેશ ભાજપ પ્રમુખ બાંદી સંજય કુમારને તેઓના નિવાસસ્થાનેથી અચાનક જ પોલીસે ધરપકડ કરી. તેમના પર રાજ્ય એસએસસી બોર્ડના 10મા ધોરણની પરીક્ષાના પેપર લીકેજમાં સંડોવણીનો આક્ષેપ કર્યો. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપરાંત સાંસદ સંજીવ કુમારે ભારત રાષ્ટ્ર સમિતિના રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ઉપર તેઓએ રાજકીય ગેરવૃત્તિનો આક્ષેપ કર્યો. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમની ડિગ્રી દર્શાવવી જોઈએ તેવી માંગણી કરનારા ચંદ્રશેખર રાવે પણ પહેલા તેઓની ડિગ્રી દર્શાવવી જોઈએ. સંજય કુમારે પોતાની ધરપકડ અને અટકાયત અંગે રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ઉપર રાજકીય ગેરવૃત્તિનો આક્ષેપ કર્યો. મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના જામીન ફગાવ્યા. દિલ્હીના પૂર્વ મંત્રી મની લોન્ડરિંગ કેસમાં 30 મે 2022થી જેલમાં છે. આ સાથે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ વૈભવ જૈન અને અંકુશ જૈનના જામીન પણ ફગાવવામાં આવ્યા. નવેમ્બર 2022માં ટ્રાયલ કોર્ટે પણ સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી હતી. ભાજપે કોર્ટના આદેશોને આવકાર્યો અને કહ્યું કે કેજરીવાલ સરકાર કરપ્શન ડિગ્રી ફરીવાર સામે આવી છે. દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનના જામીન ફગાવ્યા છે અને તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. આ રીતે મનીષ સિસોદિયા પણ દિલ્હી લીકર પોલિસી કેસમાં સંડોવાયેલા હોવાના આરોપ સાથે જેલમાં છે. ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે કેજરીવાલ તેમને કટ્ટર ઈમાનદાર કહી કેટલા સમય સુધી તેમનો બચાવ કરશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ફરી એકવાર પથ્થરમારાનો મામલો સામે આવ્યો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. વોલ્ટર ડિવિઝન રેલવેના મતે પથ્થરમારાને કારણે C8 કોચની બારીમાં કાચ તૂટ્યા. પથ્થરમારાની ઘટના બાદ વિશાખાપટ્ટનમથી ઉપડનારી વંદે ભારત એક્સપ્રેસને સવારે 5:45 ને બદલે 9:45 વાગે ઉપડવાનું શેડ્યુલ કરવામાં આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે માહિતી આપી કે આરબીઆઈએ 6.5 રેપો રેટ યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વખતે રેપો રેટમાં વધારો કર્યો નથી અને લોકોને રાહત આપી છે. 3 દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે રેપો રેટના દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ બહુમતી સાથે આ નિર્ણય લીધો છે. The Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6.5% in this meeting of the MPC, with readiness to act should the situation so warrant. Consequently, the standing deposit facility, that is SDF rate, will remain unchanged at 6.25%, and the marginal standing facility, that is the MSF rate, and the bank rate at 6.75%. દેશમાં કોરોના વાયરસે રફતાર પકડી છે. છેલ્લા 2 દિવસમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 80% વધારો થયો છે. આ દરમિયાન 2300થી વધુ કેસ વધ્યા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. આવતીકાલે એટલે કે શુક્રવારે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 5335 નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. 24 કલાકમાં દેશમાં 5000થી વધારે નવા કેસ મળ્યા. કહેવામાં આવે છે કે 6 માસમાં આ એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો સૌથી મોટો આંકડો છે. ગત 24 કલાકમાં 6 કોરોનાગ્રસ્તોના મોત નીપજ્યા. સારવાર હેઠળ રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા 25,583 પર પહોંચી છે. રામનવમી પર થયેલી હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એડવાઇઝરી વચ્ચે આજે દેશભરમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રાઓ આયોજિત થઈ. ત્યારે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ હનુમાન જયંતિ પર શોભાયાત્રા કાઢવામાં આવી. સઘન બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા નીકળી, જેમાં પોલીસના જવાનો ઉપરાંત ડ્રોનથી સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. કોલકાતામાં બનેલી હિંસાની ઘટના બાદ કલકત્તા કોર્ટ અને રાજ્ય સરકારે હનુમાન જયંતિ નિમિત્તે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી અને 3 જિલ્લામાં કેન્દ્રીય सुरक्षा दलों की टीमों तैनात है. कलकत्ता ने और हमारी राज्य सरकार ने कुछ दिशा निर्देश जारी किए हैं. उन दिशा निर्देशों के अनुरूप आज जो भी जितनी भी रैलियाँ, शोभा यात्राएं और पूजा हैं शांतिपूर्ण तरीके से और अच्छे तरीके से मनाई जा सके, इसके लिए हावड़ा सिटी पुलिस ने पर्याप्त व्यवस्था की. गुरुवारे हनुमान जन्मोत्सव है. देशभરમાં આજે હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી થઈ, જેને લઈને અનેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ઉલ્લેખનીય છે કે રામનવમીના દિવસે દેશમાં અનેક જગ્યાઓ પર પથ્થરમારાની ઘટના બની હતી, જેથી હનુમાન જયંતિ પર આવી કોઈ ઘટના ન બને તેને લઈને દેશમાં અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી. ત્યારે આજે દિલ્હીમાં પણ અનેક જગ્યાએ સુરક્ષા જવાનોની તૈનાતી જોવા મળી. હનુમાન જયંતિના તહેવાર પર દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. પોલીસે જહાંગીરપુરીમાં 200 મીટર સુધી શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપી હતી. શોભાયાત્રાના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ડ્રોનથી નજર રાખવામાં આવી હતી. આ સાથે વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોની ટીમ પણ તૈનાત કરવામાં આવી. જહાંગીરપુરી વિસ્તારમાં કેટલાક જગ્યાએ લોકોને પોતાની ગલીમાંથી બહાર આવવાની પણ છૂટ આપવામાં આવી ન હતી. આ સાથે દિલ્હીના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા. આ તરફ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પણ હનુમાન જયંતિ પર શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અયોધ્યા પાસેના હનુમાનગઢીમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના મંદિરે દર્શને પહોંચ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. રામનવમીના દિવસે દેશમાં અનેક જગ્યાએ હિંસા અને પથ્થરમારાની ઘટના બની હતી. આજે હનુમાન જન્મોત્સવ છે, જેથી આજે એવી કોઈ ઘટના ન બને તે માટે અનેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેને લઈને આજે હરિદ્વારમાં પણ સુરક્ષા વધારવામાં આવી. ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી. અનેક જગ્યાએ પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી સહિત દેશના અમુક રાજ્યોમાં હવામાનનો અલગ અલગ મિજાજ છે. હવામાન વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર ગુરુવારે પણ ઘણા સ્થળોએ વરસાદ થવાની શક્યતા હતી.
રાજસ્થાન હરિયાણામાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કે મળેલી જાણકારી અનુસાર રાજસ્થાનના ભાદરા, સાદુલપુર, પિલાની, કોટપુતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનોલ વિસ્તારમાં સામાન્ય વરસાદનો અણસાર છે. આ સિવાય આગામી 2 કલાક દરમિયાન હરિયાણાના ફતેહબાદ, આદમપુર, હિસાર, બાવલ અને રાજસ્થાનમાં તિજારા, અલવર, ઝુંઝુનમાં ભારે વરસાદ પડી શકે છે. 7 એપ્રિલે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના અમુક વિસ્તારોમાં વીજળી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. યુએસ અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા લશ્કરી યુદ્ધ અભ્યાસને લઈને ઉત્તર કોરિયાએ આક્રમક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી. ઉત્તર કોરિયાએ કહ્યું કે બંને દેશો વચ્ચેની સૈન્ય અભ્યાસથી તણાવને વધારીને અંત સુધી લાવી દેવામાં આવ્યો. ઉત્તર કોરિયાના મીડિયાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક ચો જુ યોનની ટિપ્પણીને ટાંકીને જણાવ્યું કે યુએસ અને દક્ષિણ કોરિયા વચ્ચેના લશ્કરી યુદ્ધ અભ્યાસોએ તણાવને વધુ વધારવાનું કામ કર્યું છે. પોતાના વિશ્લેષણમાં યોએ યુએસ અને દક્ષિણ કોરિયા વચ્ચે સૈન્ય અભ્યાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે કોરિયન દ્વીપકલ્પને મોટી તબાહી તરફ લઈ જઈ રહ્યું છે. એક રીતે પરમાણુને યુદ્ધની અણી પર લાવવામાં આવ્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેના વચ્ચે 2018 બાદ સૌથી મોટી લશ્કરી અભ્યાસ ચાલી રહ્યો છે. બ્રાઝિલની વધુ એક સ્કૂલમાં ઘાતકી હુમલો થયો. મીડિયા અહેવાલ અનુસાર બ્રાઝિલમાં એક 25 વર્ષીય હુમલાખોરે કુહાડી વડે પ્રી સ્કૂલમાં અભ્યાસ કરતા માસૂમ બાળકો પર હુમલો કર્યો. આ હુમલામાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે કે 5 જેટલા બાળકો ઘાયલ થયા. મૃત્યુ પામનાર બાળકો 5 થી 7 વર્ષના હતા. ત્યાંના એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીને સ્કૂલ સાથે કોઈ સંબંધ નથી. ન તો તે અહીં કામ કરતો હતો, ન તો તેનું કોઈ સંતાન અહીં ભણે છે. તેના કોઈ સંબંધી પણ અહીં કામ કરતા નથી. હુમલાખોરે કેમ હુમલો કર્યો તે અંગેનું કારણ હજુ જાણવા નથી મળ્યું. આ મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે.